પણ મફત, કપડાં પણ મફત, ચોપડા પણ મફત, અને આપણા દીકરા દીકરીને કપડાથી માંડી અને ભણવાની સુધીનો બધો ખર્ચો પાડે. આપણે વાહ વાહ કરવું જોઈએ આટલી સંખ્યામાં, સામે સામેવાળાને જવાબ આપવો જોઈએ. આવો તમે અમારી બિલ્ડિંગ કે આ જંગલની અંદર અમારી સરકારે આમાં વિકાસ કર્યો, સામે કેવું જોઈએ. આ કહી શકતા નથી, આપણે તો કહી શકીએ સામેવાળા દુશ્મનોને. મિત્રો, તમારી સરકારમાં કોઈ વિકાસ નહોતો, કોઈ સ્કૂલો નથી, કોઈ ભણવાની સુવિધા નથી. મિત્રો, ખેડૂત કેટલો બધો આગળ આવી ગયો. ખેડૂત આજે ટેકનોલોજી, ગાયો રાખે, ભેંસો રાખે, તબેલા રાખે, ડેરીમાં દૂધ ભરીને પોતાના પરિવાર ગુજરાન ચલાવે. આવી સરકાર સીધો સરકારના ખાતામાં રૂપિયા આપે. મિત્રો, આ સરકારમાંથી આપણા હરેક જગ્યા, હરેક લાભ આજે પણ 7/12ની નકલની અંદર સીધા જે નિષ્ફળ ના પહોંચ્યા, સરકારે માવઠું પડ્યું ને નુકસાન ગયું, સીધા ખાતામાં પૈસા નાખ્યા. 8-8, 20-20, 25-25 નામો નકલમાં. ઘણી વખતે સાહેબ હવે આટલા બધા પૈસા મેં તો બધા ખીચી લેવાના, સરકારે પૈસા આપણા નિષ્ફળના. એટલે કોઈ પણ હરામે છે, આપણું નુકસાન હોય, કંઈ તકલીફ હોય, તે હર બિયારણ હોય, ટોટલી આપણે સરકાર આપણે મફત આવી. ત્યારે આજે આ નરેશભાઈ એમને વક્તવ્યોમાં પણ કહેવાના છે, એ પુરવઠા મંત્રી પણ આજે ઠેઠ કોરોના મહામારીથી આજે બધા જ ગરીબો માણસે ને મફત અનાજ આલે એયા મંત્રી આપણને કહેવાના છે કે એ આપણને આજ દિન સુધી દરેક રેશન કાર્ડ દીઠ બધાને મફત અનાજ આપે છે. મિત્રો, આજે ખૂબ આટલી સંખ્યામાં કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ અને જિલ્લા પંચાયતના સભ્યોને, મારા વાલા પત્રકાર મિત્રોને પણ ભૂલી ગયા હતા, પણ આજે યાદ કરવું પડતું. આડું અવળું કરી નાખીને એટલે હું વધારે એને માહિતી લઈ નાખતો, એને જવાબ નહીં આવી. આપણે ભાષણમાં જે કીધું લઈ લેવાનું, કેમ કે ઉલટા ચૂંટતી પૂછે ને કઈ અવળું બોલાઈ જાય. વરંડા સાહેબ જેવું થાય, એટલે પત્રકારને વધારે ભલાઈ નહીં કરવી, જયરામજી કરી લેવાની. એટલે પત્રકારોને બધાને જયરામજી કંઈ ભૂલચૂક થાય તો માફ કરજો. અને બધાના મારા ભાઈઓ બહેનોને જયરામજી ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર માનનીય